શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની એક શરૂઆત કરીશું. ચેપ્ટરનું નામ છે માનવ સ્વાસ્થ્ય અને રોગ. સ્વાસ્થ્ય આવ્યું છે, અત્યારની સિઝન પણ એવી જ છે ચોમાસાની, કે જેમાં આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને કેટલાક રોગો વિશેની સમજ આપણને ખૂબ જ મદદરૂપ રહે. આપણે જીવનની અંદર ઘણી બધી ક્રિયાઓ કરતા હોય, બરાબર છે, મહેનત કરીએ છીએ. તમે બધા ભણો છો, તમે ઘણું બધું કરી શકો. જેમ કે તમે BMW ફરતા હોય, બરાબર છે, સારામાં સારી 1 કરોડની રોલેક્સ ઘડિયાળ પહેરી હોય, બરાબર, અને કદાચ સોનાના ગાદલા ઉપર તમને વરખવાળા ગાદલા ઉપર સુવડાવવામાં આવે, પરંતુ જો તમને પેટમાં દુખાવો થાય, બરાબર છે, અથવા તો તમારી કિડનીમાં તકલીફ થાય, તો કદાચ એ એક પણ વસ્તુનું, બરાબર છે, તમને સુખ નહીં આવે. એટલે આપણે જે મનુષ્ય છે ગમે એટલો સુખી થાય છતાં પણ માની લો કે આવું એક પણ વસ્તુ આપણું સ્વાસ્થ્યમાં કંઈક ફેરફાર થશે, બરાબર છે, તો આપણને એની આનંદ આવી શકે નહીં. તો મનુષ્યના જીવન માટે કે કોઈ પણ પ્રાણીઓ માટે એને મુખ્યત્વે એનું સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યનું છે. તો આપણે એ સ્વાસ્થ્ય વિશે, બરાબર છે, થોડીક આ ચેપ્ટરની અંદર જુદા જુદા રોગો વિશેની ચર્ચા કરવાના છીએ. તો કે શરૂઆતમાં પ્રસ્તાવનાની અંદર વાત કરીએ કે આપણી આયુર્વેદિક પદ્ધતિ કે જે વર્ષોથી ચાલતી આવે છે, ત્યાંથી લઈ અને કેટલીક જૂની પદ્ધતિઓમાં સામાન્ય રીતના એવું કહેવાતું કે વાત, પિત્ત અને કફ આવી 3 પ્રકૃતિ હોય મનુષ્યની. વાત, પિત્ત અને કફ. સામાન્ય રીતના કફ થાય, પિત્ત એટલે એસિડિટી વધતી હોય, અને કોઈ વાયુ એટલે ગેસ છૂટતો હોય. તો આવી 3 પ્રકૃતિઓ સામાન્ય રીતના હોય, અને એ આધારિત આ પ્રકૃતિઓ ઉપર જ પહેલાં તો નિદાન થતું હતું. આયુર્વેદની અંદર પણ આ જ વસ્તુને માન્ય ગણાય છે, બરાબર છે. તો આવું શરૂઆતની જે પદ્ધતિઓ હતી એમની અંદર જેમ કે કાળું પિત્ત, બરાબર છે, બ્લેક બાઇલ, તો એ જે છે એ સમયે એવું કહેવામાં આવતું કે એની પિત્ત પ્રકૃતિને લીધે એના શરીરની અંદર જે છે ટેમ્પરેચર વધે, એટલે કે એની અંદર શું થાય, તાપમાનનો વધારો હોય, તાપમાન વધે, એટલે કે એને સામાન્ય રીતના તાવ આવે, બરાબર છે. આવું માન્યતા હતી, બરાબર છે, એટલે કે માનતા. ઘણી વખત આવું જોવા પણ મળ્યું હોય, કેમ ખબર પડે. તો આ સદીઓથી પરંપરા ચાલતી આવે છે, અને આવ્યા કંઈક ને કંઈક રોગો વિશે માહિતી મળી. પણ વિલિયમ હાર્વે, બરાબર છે, જ્યારે રુધિર પરિવહનની, સામાન્ય એવું કહેતા કે કાળું પિત્ત હોય એ ગરમ મિજાજવાળા હોય, આમ તરત ક્રોધ આવી જાય, તો આવો તાવ આવે એવું બધું આ કાળું પિત્ત જે છે એના દર્દીઓને જોવા મળતું. હવે વિલિયમ હાર્વેએ 2 વસ્તુની શોધ કરી. એક રુધિર પરિવહન વિશે સમજાવ્યું, રુધિરનું પરિવહન, અને થર્મોમીટરનો ઉપયોગ કર્યો. આના વિશેની સમજ આપીને થર્મોમીટરનો ઉપયોગ કરી અને એને એવું સાબિત કર્યું કે જે કાળું પિત્ત થયું છે એને તાવ આવતો નથી. તો આ એક જે પરિકલ્પનાઓ હતી કે પહેલાં કે આવું થવું જ જોઈએ, બરાબર છે, કાળું પિત્ત હોય એના આ પ્રકૃતિ હોય તો એના આ પ્રમાણે એ થવું જોઈએ, પણ એવું થતું નથી. તો આવી ઘણી બધી પરિકલ્પનાઓ, આવા જેમ જેમ સંશોધનો થતા ગયા એમ અમુક સરળ પરિકલ્પનાઓ ખોટી પડી. ત્યારબાદ સ્વાસ્થ્ય શું છે એની આપણે સમજ કેળવીએ તો કે સ્વાસ્થ્ય એટલે કે કોઈ રોગની અનુપસ્થિતિ, બરાબર છે, અથવા તો સામાન્ય રીતના એને શારીરિક સ્વસ્થતા એવું આપણે ના કહી શકીએ કે શારીરિક કોઈ રોગ ના હોય એટલે અમે સ્વસ્થ છીએ. ઘણી વખત કોઈ પણ રોગ ના હોય પણ અહીંયા રોગ હોય તો, એટલે કે માનસિક સ્થિતિ, બરાબર છે, માનસિક રીતના આપણા પીડાતા હોય. કદાચ માનસિક મસ્ત રીતના એ મોજે દરિયાથી આપણે જીવતા હોય, એમની સાથે સાથે આપણને કોઈ રોગ ન હોય, નખમાંય રોગ ના હોય એવું આપણે કહીએ, પરંતુ આપણને સામાજિક રીતના એક આપણને બીક લાગતી હોય, તો એ સામાજિક ડર જે આપણને ડિપ્રેશન લાવે, એ ડિપ્રેશન એક પ્રકારનું આપણું સ્વાસ્થ્ય બગાડી શકે છે. તો આ દરેક પ્રકારે જોઈએ કે માત્ર ખાલી આપણે રોગની અનુપસ્થિતિને જ સ્વાસ્થ્ય કહી શકીએ એવું નહીં, પણ મનુષ્ય હોય કે એમની શારીરિક, માનસિક અને સામાજિક આ 3 પ્રકારે એ સ્વસ્થ હોવો જરૂરી છે, તો એને સંપૂર્ણ સ્વસ્થ કહી શકીએ. હવે માની લો કે દરેક વ્યક્તિ છે એ સામાન્ય રીતના એના સ્વાસ્થ્યને અનુલક્ષીને જોઈએ તો એનું કેવી રીતના સ્વાસ્થ્ય જળવાતું હોય કે એક તો એની જનીનિક રીતના, જેમ કે સ્વાસ્થ્ય ના જળવાતું હોય તો એક જનીનિક હોય,
કોઈ કારણસર, જેમ કે આપણે રંગસૂત્રની ને એવી ખામીઓ હોય તે જનીનિક ફેરફારો હોય, અને જનીનિક ખામી જે એને વારસામાં મળી આવે, માતા પિતાઓ દ્વારા વારસામાં મળી આવે, એટલે કેટલીક ખામીઓ વારસાગત હોય, કેટલાક રોગો છે ચેપી હોય, બરાબર છે, કે જેમ કે મને થાય તો હું કોકને અડું, બરાબર છે, તો બીજાને થાય, જેમ કે અત્યારે કોરોના મહામારી, એ કોરોના મહામારીને આપણે જોતા આપણે એમ કહીએ કે આ ચેપી છે, ભાઈ આગળ રહેવું, ડિસ્ટન્સ રાખવું, બરાબર છે, તો એ ડિસ્ટન્સ મેન્ટેન કરવું તો ચેપી હોય. કેટલાક વાત કરીએ કે આપણી જીવનશૈલી જે છે એ સામાન્ય રીતના આ સ્વાસ્થ્યનું નિર્માણ કરતો હોય, જેમ કે આપણું ખાનપાન. હવે પહેલાંના સમયમાં આપણે એવું કહેતો, જૈન લોકો હજી પણ સૂર્યાસ્ત પહેલાં જમી લે છે, બરાબર છે. આપણે પહેલેથી વાર્તા સાંભળીએ છીએ કે એક નંદી અને શંકર ભગવાનની, કે શંકર ભગવાને નંદીને એવું કીધું, બરાબર છે, કે 3 ટાઈમ નાહવું ને 1 ટાઈમ ખાવું. તો નંદી ભૂલી ગયો અને બોલતા 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 ઊંધું રોટેશન ફરી ગયું કે 3 ટાઈમ ખાવું અને 1 ટાઈમ નાહવું, અને એને આપણે ફોલો કરીએ છીએ. તો એવી જે છે લોકવાયકા છે, એટલે કે આ ખાનપાન, હવે આપણે જે છે કોઈ પણ સમયે ગમે ત્યારે ખાઈ લઈ, મજા આવે ત્યારે ખાવાનું, બરાબર છે. રાતના 12 વાગે પણ ગાંઠિયા જોઈ, તો આ ગુજરાતીને ખાનપાન નડે છે, એટલે કે કોઈ પણ જે છે તમારી ખાવાની અનિયમિતતા એ પણ એક રોગને પરિણામે છે. બીજું, વ્યાયામ કે આરામ, આપણે સપોઝ કામ જ કર્યા કરીએ તો આરામ થતો નથી, તો ત્યારે આપણે રોગનો શિકાર બનશું, બરાબર છે. આપણે વ્યાયામ કરતા જ નથી, બરાબર છે, હું પણ નથી બહુ કરતો, બરાબર છે. ક્યારેક ક્યારેક આમ બહુ ઇમરજન્સી લાગે ત્યારે એવી નાની નાની કસરતો કરીએ. તો આ વ્યાયામ અને આરામ એ પણ આપણે રોજિંદા જીવનમાં જરૂરી છે. પછી કેટલીક આદતો, ટેવો, કુટેવ અને સુટેવ, બરાબર છે. તો એ બંને જે છે આપણને, જેમ કે કુટેવને લીધે આપણને ઘણા રોગો થતા હોય છે. તો આ જે આપણી હેબિટ છે, બરાબર છે, એ આદતો આપણને એક સારું સ્વાસ્થ્ય અને ખરાબ સ્વાસ્થ્ય એ બંને, બરાબર છે, એ દિશાનું નક્કી કરશે. હવે સપોઝ માની લો કે આપણે કહીએ કે જો લોકોનું સ્વાસ્થ્ય સારું હોય તો શું થાય, બરાબર છે, સ્વાસ્થ્ય રાખીને કરવાનું હું ભાઈ, બરાબર છે. તો એ સ્વાસ્થ્ય સારું હોય તો શું થાય, તો કે વધુ સક્ષમતાથી કાર્ય કરી શકે. આજે હું અહીંયા લેક્ચર લઉં છું, બરાબર છે. હવે માની લો કે મારું સ્વાસ્થ્ય બગડેલું હોય, હું સતત છીકો ખાતો હોય ને તાવ આવતો હોય, તો હું નબળાઈથી વાત કરું કે ભાઈ આ રોગ છે એ આવું છે. તો એ એક પ્રકારનું આમ જેમ કહેવાય ને કે આપણે ત્વરિત રીતના જે એક્શન સાથે આમ ભણાવતા હોય જબરજસ્ત, એવું નહીં થાય. તો એ સક્ષમતા, કાર્ય કરવાની ક્ષમતા છે એ ઘટી જાય. બીજું, સામાન્ય રીતના ઉત્પાદકતા વધે. હવે તમે કોઈ કાર્ય જે છે એ સારી રીતના રોગિષ્ટ ના હોય તો તમે સારામાં સારું ઉત્પાદન મેળવશો. આ ઉત્પાદન મળશે તો તમે આર્થિક રીતના સમૃદ્ધ થશો, અને આર્થિક સમૃદ્ધિ આવશે, સાથે સાથે તમારું આયુષ્ય પણ વધશે. જો તમે સ્વસ્થ હોય તો તમે 100 વર્ષ જીવી શકો છો, બરાબર છે. નકર 60 તો ટિકિટ આપણી જતી જ રહે છે, બરાબર છે, ઉપરની સીધી. તો એ આયુષ્ય વધે છે, એટલે કે જે સ્વસ્થ માનવી છે તો એનું આયુષ્ય વધે છે. સામાન્ય રીતના સ્વસ્થ જે છે શિશુ અને માતાના મૃત્યુ દરને ઘટાડે છે, બરાબર છે. સ્વસ્થ પ્રાથમિક સ્વાસ્થ્યની અંદર તમે આના વિશે વિસ્તૃત આપણે અભ્યાસ કરશું કે નાના બાળકો જે છે એને વધુ પડતા રોગો લાગુ પડતા હોય તો આપણે સામાન્ય જોઈએ કે બાળકના જન્મ બાદ જ એને કેટલા બધા રસી આપવામાં આવે છે. માતાની પણ એવી કાળજી રાખવામાં આવે છે પ્રસૂતિ સમયે, અથવા તો ડિલિવરી ટાઈમ્સ જે છે, આ બધા જે છે એક સમય પૂરતું માતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવું એ આવશ્યક ઘટના છે. તો આ બધી રચના જો કરશે તો એક લોકો સ્વસ્થ હોય તો આ બધી રચનાઓ થાય, તો ધીરે ધીરે જે છે માતાનું મૃત્યુ પણ અટકાવી શકીએ, કે એટલે કે આવા પ્રેગ્નન્સી દરમિયાન. ત્યારબાદ કેટલાક શિશુ જે છે એનું પણ મૃત્યુ જે છે આપણે કોઈ રસીકરણના અભાવે, બરાબર છે, ના દઈએ અને તાત્કાલિક ધોરણે એનું મૃત્યુ થાય. તો આવા બધા, બરાબર છે, જો લોકો સ્વસ્થ હોય, બરાબર છે, તો આવા કાર્યો કરી શકે. હવે સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આવા પ્રશ્ન આપણને થાય કે બધું સ્વાસ્થ્ય મારે એકદમ ફિટ રહેવું છે, તો એના માટે કેટલું કાળજી રાખવી પડશે એ ચાલો જોઈએ. જેમ કે સંતુલિત આહાર, આપણે ગુજરાતીના આ વાક્ય જ આપણને નડે કે સંતુલિત આહાર એટલે કે આરોગ્યપ્રદ ખોરાક. આપણે જે રિજિયનમાં રહીએ છીએ એ રિજિયનને અનુલક્ષીને આપણે ખોરાક લઈએ, બરાબર છે, તો એ આપણને ફાયદાકારક રહેશે. તો સંતુલિત આહાર આપણે જે છે જરૂર પૂરતું ખાવું, ખાસ કરીને આ શબ્દ જોઈએ, જરૂર પૂરતું ખાવું. વધારે આપણે એમ કે ઓવરડોઝ, આ જે ભજીયા છે આ હા હા ગરમા ગરમ ચોમાસાની ઋતુ છે તો વધુ પડતું ખાઈ લઈએ, તો એ સંતુલિત નથી, બરાબર છે.
આપણે વધારે ખાઈએ છીએ. વ્યક્તિગત સ્વચ્છતા, આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. ખાસ કરીને બરાબર છે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, જે કંઈ રોગો થતા હોય છે બરાબર છે, આવા સાથે સાથે કેટલાક જે છે આપણને ધાધર ને આવા બધા થતા હોય રોગો, તો એ સામાન્ય રીતે આપણી વ્યક્તિગત સ્વચ્છતાના અભાવે થાય છે. સામાન્ય રીતના આપણા શરીરમાં જે આ ગળીવાળા ભાગો છે બરાબર છે, એને ખાસ કરીને નહાતી સમયે બરાબર છે, નહાવા સમયે એને ખાસ ચોખ્ખા કરવા. તો એ વ્યક્તિગત સ્વચ્છતા બરાબર છે એ રોગોને પ્રેરે. એટલે કે જેટલી સ્વચ્છતા રાખશો એટલા રોગ આપણી પાસેથી દૂર જશે. નિયમિત વ્યાયામ, હા વ્યાયામ કરીએ ને ક્યારેક કરીએ બરાબર છે, પણ એ ક્યારેક નહીં બરાબર છે, રેગ્યુલર બરાબર છે. જે તમે કાર્ય કરો એ રેગ્યુલર કરો. નિયમિત રીતના વ્યાયામ કરો છો તો નિયમિત રીતના કરો. આપણે 2 દિવસ કરીએ અને ત્રીજે દિવસે બંધ થઈ જાય એવું નહીં. નિયમિત રીતના વ્યાયામ એક સારું સ્વાસ્થ્ય બનાવી શકે છે. ત્યારબાદ શારીરિક માનસિક સ્વાસ્થ્ય. હવે આ બધા તો આપણે કીધા કે આ બધું કરીએ તો આપણું શરીર સ્વસ્થ થાય, પણ આનું શું બરાબર છે, તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંનેને જો સરખું રાખવું હોય તો આપણે યોગાભ્યાસ કરીએ છીએ, ઓમકાર કરીએ અને આવી બધી ઘટનાઓ કરીએ, યોગનો અભ્યાસ કરીએ તો એ ખાસ કરીને માનસિક રીતના પણ આપણને આનંદ આપે. કેટલીક સાથે સાથે કેટલીક વસ્તુની જરૂરિયાતો છે એને પણ સમજવી જરૂરિયાત છે. જેમ કે રોગો પ્રત્યેની જાગૃતતા. આપણને રોગો વિશે ખ્યાલ હોય બરાબર છે, કંઈક ને કંઈક રોગો વિશેની માહિતી હોય તો આપણે એના વિશે કાળજી રાખી શકશું બરાબર છે. હવે તમને એની ખ્યાલ જ નથી કે તો એના વિશે તમે કઈ કાળજી રાખો બરાબર છે. એટલે રોગો દરેક જે આ ચેપ્ટરનો જે અહીંયા છે ઉપસ્થિતિ આપણી બુકની અંદર, તો એ માત્ર એક જ છે કે તમે વિવિધ રોગો વિશે જાણકારી મેળવો અને એનાથી આપણે દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. તો શરીરના બરાબર છે કેટલાક વિવિધ કાર્યો પર અસર કરે છે. હવે માની લો કે આપણા જે રોગ થાય છે એ કેવી રીતના આપણા શરીરને અફેક્ટ કરે છે, તો એ આપણને આપણને ખબર હશે કે આ અંગને નિષ્ફળતા મળી છે તો એ આ રોગ થાય, તો આપણને ખબર હશે તો આપણે તરત ચેકઅપ માટે જઈશું. ભાઈ મારું હૃદય હમણાં બહુ કામ કરતું નથી, મને આમ બહુ એમ કહેવાય ને કે મને તરત ચક્કર આવે છે, તો આપણને ખ્યાલ હશે કે આવા કેવા કારણોને લીધે આ થાય, તો તરત આપણે નિદાન માટે જઈ શકીએ. કેટલાક ચેપી રોગો સામે આપણે રસીકરણ આપી શકીએ. ઓરી, અછબડા, શીતળા બરાબર છે, ન્યુમોનિયા, આ બધાની જે છે રસી આપણે સામાન્ય રીતના જે છે પહેલાં જ આપણે નાના બાળકો હોય એને જુદા જુદા પ્રકારની DPT, MMR આ બધી રસીઓ આપીએ છીએ. તો આ રસી જો અપાઈ જાય તો બાળકને ફ્યુચરમાં જે છે એ આ રોગો જે છે લાગુ પડશે નહીં બરાબર છે. એનું ખાસ જે છે પોલિયો આપણે જોઈએ કે પોલિયો પણ એક આમાંનું જ એક છે બરાબર છે. તો ઉત્સર્ગ દ્રવ્યનો યોગ્ય નિકાલ બરાબર છે, કેટલાક આ રોગો પ્રેરતી વસ્તુઓ છે તો એનો યોગ્ય સમયે નિકાલ કરીએ બરાબર છે સારી જગ્યાએ, તો એ આપણને રોગને પ્રેરશે નહીં. કેટલાક વાહકોનું નિયંત્રણ. આપણને ખબર છે કે કેટલાક રોગો છે એ વિશિષ્ટ પ્રકારના વાહકો, માનનીય શ્રી એનોફિલિસ માદા મચ્છર, આ મચ્છરો દ્વારા એડિસ મચ્છર છે, આ બધા ક્યુલેક્સ ને આ બધા જે મચ્છરો છે એની ફોજ જ આપણને ખાસ કરીને કેટલાક રોગો પ્રેરે છે. તો આપણે એવું ધ્યાન રાખવું જોઈએ કે આ વાહકો જે છે એનું નિયંત્રણ કેમ થાય બરાબર છે. આપણે ચોમાસું આવે એટલે બધા સરકારી ઓફિસરો કહેતા હોય બરાબર છે, જાહેરાતો આવે કે ખાબોચિયા પાણીના ભરવા દેવા નહીં તો મચ્છરો થાય. તો આવી બધી જે બેદરકારી બરાબર છે જો આપણે રાખશું તો વાહકો આમંત્રણ આપશું કે ભાઈ ચાલો મારે ત્યાં ખાબોચિયું છે, ત્યાં મચ્છરનો થાય તો આજુબાજુમાં મેલેરિયા ફેલાય. તો આવી ખાસ જે જગ્યાઓ છે જ્યાં પાણી ભરાય ના રહે એનું ધ્યાન રાખવાની વાત છે. પાણીના સ્ત્રોતની જાળવણી. આપણે પાણીને જ પોલ્યુશન કરીએ છીએ બરાબર છે, પ્રદૂષિત કરીએ છીએ. તો આવા જે પાણી જે છે એનું ખાસ કરીને એના સ્ત્રોતની જાળવણી કરવી બરાબર છે. તો આ બધું કરીએ બરાબર છે, આટલી વસ્તુ કરીએ તો સારું સ્વાસ્થ્ય બરાબર છે એ નિર્માણ થાય. અને એ આપણને છે ખબર છે રાખવું હોય તો સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આ બધું કરવું પડે. ત્યારબાદ આપણે કેટલીક વાતો કરીએ કે રોગ એટલે શું, એની વ્યાખ્યા ડેફિનેશન કે એક કે વધુ અંગો બરાબર છે. ક્યારેક કોઈ એક અંગને અફેક્ટ કરતો, માની લો કે હૃદયને જ તકલીફ પડતી હોય બરાબર છે, અથવા તો કિડનીને તકલીફ પડે છે, પથરી થઈ હોય તો કિડનીને એકને જ તકલીફ પડે. તો સાથે સાથે એક કે વધુ અંગો, હવે આખા તંત્રને તકલીફ પડતી હોય તો કોઈ અંગ બરાબર છે, એક કે વધુ અંગો અથવા તો કોઈ આખું તંત્ર, જેમ કે શ્વસન તંત્રને, કોરોનામાં શ્વસન તંત્રને તકલીફ પડે તો તંત્રના કાર્યોની પ્રતિકૂળ અસર, અનુકૂળ નહીં એની પ્રતિકૂળ અસર થાય, ઊંધી અસર થાય. જે રીતના કાર્ય કરવું જોઈએ એ કરશે નહીં,
જેમ કે નોર્મલ શ્વાસ લઈએ છીએ એની બદલે આપણે વધુ પડતો શ્વાસ લેવાય તો એને પ્રતિકૂળ અસર કહીએ. તો આ કેટલાક આવા ચિહ્નો અને લક્ષણો જોવા મળે. આપણને ખ્યાલ આવે કે તરત તાવ આવે એટલે આપણને ખબર પડે કે હારું બતાવવા જવું જોશે, કંઈક નવીન રોગ થયો છે. ચિહ્નો ક્યારેક આપણને આવા માની લો કે કહેવાય કે ડાઘ જોવા મળે અથવા તો કંઈક ને કંઈક એવું થાય તો આપણે તરત રિંગ બને એટલે ખબર પડે કે હાડું ધાધર થઈ લાગે છે, તો તરત આપણે એના ચિહ્નો દ્વારા ખબર પડશે. કેટલાક એવા પણ રોગો છે કે જેના ચિહ્નો નથી આવતા તો એના ઘણા સમય બાદ ખબર પડે છે, તો એના વિશે પણ આપણે ભણીશું. તો મુખ્યત્વે રોગો બે પ્રકારના હોય, એક ચેપી અને એક બિનચેપી. ચેપી રોગ છે સામાન્ય રીતના એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય. હવે માની લો કે કોઈ છીકો દ્વારા, ઉધરસ દ્વારા, બરાબર છે, આપણે સતત જે છે માની લો કે એક છીક ખાઈએ એટલે આપણા જે બિંદુકો કહેવાય, બરાબર છે, પાણીના, એ જે છે એરોસોલ્સ પણ એને કહેવાય, તો એ ઉડે અને એ પાછો બીજો શ્વાસમાં લે એટલે એને લાગુ પડે. તો આવી રીતના ચેપી અથવા તો કોઈના ત્વચાના સંસર્ગમાં આપણે હાથ મિલાવીએ તો એકબીજાની ત્વચા સંપર્કમાં આવી તો એનાથી પણ આવા રોગો થાય. તો આવા ચેપી રોગ છે જે સરળતાથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય. કેટલાક બિનચેપી એટલે કે ત્રુટિજન્ય જેમ કે રોગો છે, બરાબર છે, આપણી કોઈ એક વસ્તુની ખામી જેમ કે વિટામિન સીની ખામી, વિટામિન ડીની ખામી, આવા કોઈ એક વસ્તુની ખામીને લીધે થતા રોગો, તો એને ત્રુટિજન્ય રોગો જે બિનચેપીની અંદર સમાવેશિત છે. કેટલાક માનસિક છે, ડિપ્રેશન, આપણે આ બધું તો બહુ સાંભળીએ, દરેક લોકોને ડિપ્રેશન આવે. હવે નાનકડો છોકરો ને એમ કે મને છે ને માથું દુખે છે, ડિપ્રેશન આવે છે. તો દરેક આજનો ઝડપી યુગ, આધુનિક યુગમાં દરેકને માનસિક, બરાબર છે, ખાસ તકલીફો હોય છે. એલર્જી, દરેકને કંઈક ને કંઈક પરાગરજની કોઈને એલર્જી હોય, કોઈને ફૂલની એલર્જી, કોઈને રંગની એલર્જી હોય, કોઈને પાણી જોતા જે છે કંઈ તકલીફો પડતી હોય. તો આવી બધી એલર્જીસ છે એ બિનચેપી રોગો છે. વ્યસનના રોગો, આપણને ખબર જ છે કે આપણા મોટા ભાગના રોગોમાં જોઈએ તો સૌથી વધારે તો વ્યસનને લીધે થતા રોગો છે અને માણસ સમજે છે છતાં પણ એ વ્યસનો કરે છે. તો આ વ્યસનને લીધે કેટલાક રોગો થાય છે. કેન્સર જેવા ભયાનક રોગો, બરાબર છે, એને આમંત્રણ આ વ્યસન દ્વારા થાય છે. કેટલાક અંતઃસ્ત્રાવના રોગો, અંતઃસ્ત્રાવનું વધુ પ્રમાણ, અંતઃસ્ત્રાવનું ઘટેલું પ્રમાણ, બરાબર છે, આ બધા જ જુદા જુદા રોગો પ્રેરે છે. તો ખાસ બિનચેપી રોગો જેને કહેવાય છે. ત્યારબાદ સંસર્ગજન્ય રોગો અને બિનસંસર્ગ. ચેપી જે છે એના બે ઉદાહરણ છે, સંસર્ગજન્ય અને બિનસંસર્ગજન્ય. જેમ કે સંસર્ગજન્ય એટલે ડાયરેક્ટ આપણે ટચમાં આવીએ, બરાબર છે, ત્યારે થાય, એટલે કે ઓરી, અછબડા, ઇન્ફ્લુએન્ઝા, રક્તપિત્ત, બરાબર છે, આ અત્યારે હાલ હવે જોવા મળતો નથી. ધાધર અને શીતળા, આ શીતળા અને રક્તપિત્ત જે છે એ સામાન્ય રીતના અત્યારે હાલ આપણને જોવા મળતા નથી, કારણ કે એમના રસીકરણ સામાન્ય રીતના શોધાઈ ગઈ છે. તો આ ધાધર જે છે ફૂગ દ્વારા થતો રોગ છે. ઓરી, અછબડા સામાન્ય રીતના બેક્ટેરિયલ જે છે ડિસીઝ છે. તો આ સંસર્ગજન્ય એટલે કે એકબીજાના ટચમાં આવીને આવા રોગો થાય. અને જ્યારે બિનસંસર્ગજન્ય એટલે કે વિવિધ વાહકો દ્વારા ફેલાવાની ઘટના થાય, જેમ કે એની અંદર પ્લેગ છે, એઇડ્સ છે, મલેરિયા, હિપેટાઇટિસ જે છે એમાં વિવિધ વાહકોનો ઉપયોગ થાય અને સામાન્ય રીતના એક બીજાને અડ્યાથી, માની લો કે એઇડ્સ છે તો એકબીજાને હાથ મિલાવવાથી એઇડ્સ નથી ફેલાતો, બરાબર છે. તો એમાં કેટલાક વાહકો જવાબદાર, જેમ કે મલેરિયા છે તેમાં એનોફિલિસ માદા મચ્છર એક વાહક તરીકે કામ કરશે, બરાબર છે. એ નહીં હોય તો મેલેરિયાની સાયકલ જ તૂટી જાય, તો એ જે છે રોગ થશે નહીં. તો ખાસ કરીને આવા રોગો છે વિવિધ વાહકો દ્વારા જોવા મળે તેને બિનસંસર્ગજન્ય રોગો કહેવામાં આવે છે. તો આ એક જે સારું સ્વાસ્થ્ય, બરાબર છે, એક નિર્માણ કેવી રીતના થાય, બરાબર છે, એની આપણે વાત કરી, બરાબર છે. સાથે સાથે આવા કેટલાક રોગો છે એ બેક્ટેરિયા દ્વારા થતા હોય, વાયરસ દ્વારા થતા હોય, ફૂગ દ્વારા થતા હોય, બરાબર છે, કેટલાક કૃમિજન્ય રોગ છે. આ બધા રોગો વિશે, બરાબર છે, આ ચેપ્ટરમાં આપણે ડિટેલ અભ્યાસ કરીશું. તો આજે આટલું જ. ફરી પાછા નેક્સ્ટ મળીએ ત્યારે વિવિધ રોગો વિશે, બરાબર છે, ખાસ કરીને આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.